દેશમાં ભેળસેળિયાઓનું કારસ્તાન એટલી હદે વધ્યું છે કે જેની કોઈ હદ નથી। ખાવા પીવાની દરેક વસ્તુઓ જેમ કે તેલ, ઘી, મધ, મીઠાઈ, પ્રસાદ આ તમામ બનાવટોમાં ભેળસેળ થઈ રહી છે। ફેક્ટરીઓના વેપારીઓ અને ડેરીઓ ઉત્પાદકો પાસેથી પણ લાખોનો દંડ વસૂલી રહ્યા છે, તેમ છતાં પણ ભેળસેળ અટકવાનું નામ નથી લેતું। હવે લોકો ખાય તો ખાય શું, છેલ્લે દવાઓમાં પણ ભેળસેળ જોવા મળી રહી છે। जनता पूछी रही है कि देश ने शू थई रह्यु छे, कारण के भेळसेळियाओ हवे बेफाम बन्या छे। खाद्य पदार्थना घी, नमकीन जेवी वस्तुनी अंदर तो भेळसेळ थती, त्यारबाद प्रसादीमां पण भेळसेळ अने हवे ते दवामां भेळसेळ, એટલે કે લોકોના આરોગ્ય માટે જે દવા ઉપલબ્ધ થાય છે તે જ ભેળસેળવાળી આવે છે। ત્યારે જનતાનું શું કહેવું છે, સીધી વાત ભાવનગરની જનતા સાથે કરશું। શું કહેશો પ્રકાશભાઈ? ભેળસેળ હવે દવામાં સામે આવી છે, તમારું શું કહેવું છે? લગભગ પહેલા તો એવું હતું કે સવારે અને રાત્રે સૂતા તમામ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ થતી, પણ હવે પાછું નવું આવ્યું છે કે દવામાં પણ ભેળસેળ। કમનસીબ કહેવાય કે આપણા દેશમાં કાયદાઓ, ભેળસેળ માટેના કાયદાઓ તદ્દન હું એવું માનું છું કે 500,000 રૂપિયાના દંડ, કોઈનો બ્રાન્ડેડ નમૂનો ફેલ થયો હોય તો 500,000 રૂપિયાના દંડ સાથે હું એવું માનું છું છટકી જાય છે। ખરેખર આ લોકોમાં કા પાસાના કાગળિયા, હું તો એમ કહું ફાંસીએ લટકાડી દેવા પડે, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। કોઈ જ પરિવારનો એક જ વ્યક્તિ હોય, એનો એકનો એક પુત્ર હોય અને કદાચ આ કારણસર એનું મૃત્યુથી જવાબદાર કોણ? હું એવું માનું છું ડાયરેક્ટ સરકાર જવાબદાર છે। એટલે બીજી વસ્તુમાં કેન્સર મોટી મોટી હોસ્પિટલો કરે છે, એની યારે કોઈ મતલબ નથી, પણ અત્યારે કેન્સરના પ્રમાણ વધ્યા છે, એનું પાછળનું મુખ્ય કારણ ભેળસેળ છે। જો ભેળસેળ ઉપર સરકાર કંટ્રોલ નહીં કરે તો આરોગ્ય આપોઆપ આરોગ્ય ઓછું થશે જો એની ઉપર કંટ્રોલ લાવશે। પણ મને એવું લાગે છે કે સરકાર ફક્ત પોતાના હપ્તા લેવા લગભગ બધી છૂટ આપે છે, લોકોનું જે થવું હોય થાય, પણ પૈસા જોઈએ। જી ચોક્કસ પ્રકાશભાઈનું કહેવું છે કે ભ્રષ્ટાચાર છે ભેળસેળનું મુખ્ય કારણ છે। સંદીપસિંહ, તમારું શું કહેવું છે? દવાની અંદર ભેળસેળ છે, કેટલા યોગ્ય છે અને આની આડઅસર લોકોને કેવી થઈ શકે? દવાની અંદર જે ભેળસેળ છે એ બિલકુલ યોગ્ય નથી। આપણે કહીએ ને કે બીજી ગમે એ ભેળસેળ હોય ને માંદા પડે તો માણસો શું હોય કે ભાઈ દવા લઈને સાજા થશો। હવે દવાની અંદર ભેળસેળ છે, દવામાંથી જે માંદા પડ્યા છે એ લોકો માણસો બિચારા ક્યાં જાય? જે ગરીબ માણસો છે તે લોકો પોતાના જીવનો જોખમ અત્યારે વગર એવું વાત છે। કહેવાય ને ભ્રષ્ટાચાર અત્યારે ખૂબ જ ફેલાઈ ગયો છે। કોઈ પણ તમારે વસ્તુ કરવું હોય ભ્રષ્ટાચાર સિવાય કંઈ વાત નથી। અમારા એક નેતાએ કહેલું છે કે ભય મુક્ત ભ્રષ્ટાચાર, એ અત્યારે વાત કહેવાય ને બધી જ વાતમાં આ વસ્તુ સત્ય હોય છે કે ભયમુક્ત ભ્રષ્ટાચાર અત્યારે ગુજરાતમાં તો સમગ્ર દેશમાં ચાલે છે। તો ભયમુક્ત ભ્રષ્ટાચાર છે તેના કારણે આ બધું થઈ રહ્યું છે। ધર્મજીત છે આપણી સાથે છે, શું કહેશો? લોકો હવે પૂછી રહ્યા કે દેશમાં શું થઈ રહ્યું છે, ત્યારે તમે શું કહો? દેશમાં ખાલી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હાલ મુકામે તમે જુઓ તો ખાદ્ય સામગ્રીથી માંડી દવા અને નાના એવા કેમિકલ હોય જે રોજબરોજ આપણે યુઝ કરતા હોય એવા કેમિકલોમાં પણ દવા જોવા મળે છે, એમાંય ભેળસેળ જોવા મળે છે। વાત કરીએ હમણાંના મુદ્દાની તો ગુજરાતની અને પોતે ઇન્ડિયામાં અત્યારે ઘણી બધી દવાઓમાં ભેળસેળ પકડાણું અને તેના સેમ્પલ ફેલ થયા। એમાંની એક પેરાસિટામોલ છે, પછી ઘણી ખરા એવા કન્ટેન્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થઈ છે, પ્રેગાબાલિન છે, પછી એડ્રેલિન છે। આ બધી દવા છે તેનો ઉપયોગ બહુ હાઈલી સેન્સિટિવ મુદ્દાઓમાં થતી હોય છે। પેરાસિટામોલ છે એનો ઉપયોગ આપણે દવામાં તાવ આવતો હોય ત્યારે કરતા હોઈએ છીએ, અથવા તો પેઇન કિલરમાં કરતા હોઈએ છીએ। હવે આવી દવાઓ છે એ ફક્ત ને ફક્ત 1.5 થી 2 રૂપિયામાં ટેબ્લેટ બનતી હોય છે। ફાર્માસ્યુટિકલ કંપની છે એ 6 રૂપિયામાં એક ટેબ્લેટ વેચતી હોય છે, 300% પ્રોફિટનો નફો, તેમ છતાં એ લોકોને એ પૈસાથી પેટ નથી ભરાતું। એટલે જ્યાં જુઓ ત્યાં એમાં પણ ભેળસેળ કરશે અને એવી દવાનો ઉપયોગ છે તે સામાન્ય વ્યક્તિ કરે છે અને પોતાના જીવના જોખમને નોતરું દે છે। આવી દવાનો ઉપયોગ કરવાથી ઓર્ગન ફેલિયર, કિડની ઉપર ડાયરેક્ટ અસર થાય છે, લીવર ઉપર અસર થાય છે, અથવા તો હાર્ટ ફેલ થવા। એટલે મુખ્યત્વે જુઓ, તમે આવી દવા તમે ટેસ્ટ કર્યા વગર જ્યારે લ્યો છો ત્યારે તમારા શરીરની સાથે તમારા જીવને ચોક્કસપણે 100% નુકસાન કરવાના ચાન્સીસ રહે છે। તેમ છતાં સરકારને ફક્ત રૂપિયા કમાવામાં અને પૈસા પાડવામાં જ તે રસ છે, એને તોડબાજીમાં રસ છે, એને કોઈ જાતના લોકોના જીવની સાથે શું થાય છે એમાં રસ નથી। તમે જોશો તો આડેન ધડ ભાવે છે તે કોઈ પણ સરકારી યોજનામાં દવાઓની ખરીદવું થશે। હવે એ દવાના સેમ્પલ પાસ થયા છે કે નથી થયા, કે આગળ એનો રિપોર્ટ શું છે, WHO ના રિપોર્ટની હારે એને સરખાવવામાં આવે છે કે નહીં, એવી કોઈ જાણકારી હોતી નથી।
આનું એક કારણ એવું પણ છે કે પબ્લિક છે એ અત્યારે જાગૃત નથી હજી. જો એ આ બાબતે જાગૃત થશે તો સરકારને કરપ્શન કરવાનો મોકો નહીં મળે. એટલે મારું સરકારને નમ્ર વિનંતી છે આપના માધ્યમથી કે દવાઓ છે તે જીવ બચાવવા માટે ઉપયોગ થવી જોઈએ, નહીં કે પૈસા કમાવા માટે અથવા તો તેનાથી વ્યક્તિ જીવમાં જોખમમાં મુકાય એવા કોઈ ધંધા ન થવા જોઈએ. એ ચોક્કસ ભાઈએ જે રીતના કીધું કે જનજાગૃતિ ખૂબ જ જરૂરી છે, કારણ કે અંતે તો જનતાએ જ પોતાના સ્વાસ્થ્ય માટે કામગીરી કરવી છે. આપણી સાથે રક્ષિત પટેલ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશો. શું કહેશો? દવાની અંદર ભેળસેળ છે, લોકોના સ્વાસ્થ્ય હવે વધુ બગડવાની છે, તમારા મતે શું કહેવું છે? જી બિલકુલ, દવા એક એવી વસ્તુ છે કે લોકો કોઈ પણ ભાવે કોઈ પણ પરિસ્થિતિમાં ખરીદવાના છે, કારણ કે લોકોને પોતાનો જીવ વાલો હોય છે, પોતાનું સ્વાસ્થ્ય વાળું હોય છે. અને અત્યારના આ સરકારની અંદર છેલ્લા 10 વર્ષની અંદર જો આપણે જોવા જઈએ તો મેક્સિમમ આપણે જોઈએ તો યુવાનોના જે દર છે, મૃત્યુ દર કે હાર્ટ એટેકથી કે બીજી કોઈ પણ બીમારીથી, કેન્સરથી, એ બહુ જ વધી રહ્યા છે. તો તેનું સીધું જ કારણ છે કે એ દવાની અંદર ભેળસેળ, ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ, અને હાલ યુવાનો જીમ તરફ જે ઝુકાવ છે તો તેના માટે લોકો સપ્લિમેન્ટ્સ લેતા હોય છે. તો એવી ઘણી બધી કંપનીઓ અત્યારના આડેને ધડ માર્કેટમાં એના સપ્લિમેન્ટ્સ બેફામ રીતે ઓનલાઈન વેચી રહી છે. તો ક્યાંક ને ક્યાંક એની સરકારની પણ સંડોવણી છે, કારણ કે સીધી રીતે આપણે જોઈએ ને તો એક એવો પક્ષ કે જે 35-36 વર્ષ જૂનો હોય, જે આરોપ નાખતી હોય કે દેશની બધી જ સંપત્તિ આ પાર્ટી લૂંટી ગઈ, ફલાણી પાર્ટી લૂંટી ગઈ, ને એ પક્ષ 10 વર્ષની અંદર વિશ્વનો સૌથી ધનાઢ્ય પક્ષ બની ગયો. તો આ ફંડિંગ ક્યાંથી આવે છે? કોણ ફંડિંગ કરે છે? કઈ લેબ છે જે દવાઓને એપ્રુવલ આપે છે? સરકારી ઓથોરિટી છે, IMS. હું તો ડૉક્ટર્સને પણ કહું છું, તમે લોકો હાલ જે પ્રોટેસ્ટ કરો છો, કોઈ પણ એવી ડૉક્ટરને અગેન્સ્ટ જે ઘટના બને છે, તમારા અંગે વાયલન્સ થાય, તમારી અગેન્સ્ટ વાયલન્સ થાય છે, તો એની માટે તમે પ્રોટેસ્ટ કરો છો, તો આ તમારા એક મોરલ રાઇટ છે કે આના વિશે પણ તમારે પ્રોટેસ્ટ કરવું જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ કે દવા જે છે એ વેરીફાઈ હોવી જોઈએ, લેબ ટેસ્ટેડ હોવી જોઈએ, અને એના જે કન્ટેન્ટ્સ છે, કન્ટેન્ટ્સ વિશે પણ લોકોને માહિતગાર કરવા જોઈએ કે તમે સ્પેસિફિક જગ્યાએથી દવા લ્યો છો તો એ દવાના તમે કન્ટેન્ટ્સ વાંચો, દવા એક્સપાયર છે કે નહીં. અને જેટલા પણ પબ્લિક હેલ્થ PHC જે સરકારે ઓપન કર્યા છે, તો PHCમાં પણ ઘણી વખત એવું બહાર આવ્યું છે કે લોકો ત્યાં મોસ્ટલી ગરીબ લોકો જતા હોય છે કે જે ડૉક્ટર્સને પ્રાઇવેટ દવાખાનામાં નથી જઈ શકતા, તો એ લોકોને દવા આપે તો એ લોકો કોઈ પણ જાતના કન્ટેન્ટ જોયા વગર કે તારીખ જોયા વગર લઈ લે છે. અને ઘણી જગ્યાએ એવું પણ બન્યું છે કે દવા એક્સપાયર થયેલી નીકળે છે. તો આ બાબતે જનતાએ જાગૃત થવું જોઈએ. અને આ સરકાર ખાલી ને ખાલી એનો સમય છે ને સર્કસ કરવામાં જ વિતાવે છે. તાઇફા કરશે, એમાં ખર્ચો કરશે, બધી જ એજન્સીઓને એમાં લગાડી દેશે, પણ કોઈ પણ જાતનું આયોજનબદ્ધ કામ છે ને આ સરકારે મેડિકલ ફિલ્ડમાં કર્યું જ નથી. બજેટનો પણ 2 થી 3% જે છે એ મેડિકલ ફિલ્ડમાં એ લોકોએ પ્રોવિઝન આપ્યું છે. તો એ પણ એક મહત્વનો મુદ્દો બને છે. પછી ચોક્કસ જે રીતના રક્ષિતભાઈએ કીધું, ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે. તમે શું કહેશો? આ જે રીતના સમગ્ર લોકોએ કીધું ભેળસેળ દવાની અંદર આવી છે, તમારું શું? 100% બિલકુલ સાચી વાત છે એમની. રેવન કીધું કે દવા મેઇન વસ્તુ મુખ્ય, કે આપણે કોઈ પણ, હું જાતે બીમાર પડ્યો તો મેઇન વસ્તુ કે દવા, મારે સાજું થવાનું છે દવાથી. એ જ દવાની લીધે જો મારી તબિયત બગડે, વધારે લથડે, તો એનો જવાબદાર કોણ? આ સરકાર, આ મેડિકલ, કે આ PHC સેન્ટર, કે આ લેબ? તે ચોક્કસ યુવા પેઢીનો જે સવાલ એ છે કે દવા સાજા થવા માટે લેવાની હોય છે, પરંતુ એ જ દવાથી જો અમે બીમાર પડીએ તો જવાબદાર કોણ? સરકાર છે, લેબ છે, મેડિકલ છે, કે પછી જે તે દવા લીધી, જે દવા આપી એ ડૉક્ટર છે? પરંતુ જે રીતે ભાવનગરની જનતા કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર જવાબદાર છે, કારણ કે દવા બનાવવા માટેનું લાયસન્સ પણ સરકાર જ આપતી હોય છે. ત્યારે આવા જે ભેળસેળિયાઓ, માફિયાઓ છે, તેની વિરુદ્ધ અંકુશ લાવવું, તેને કાયદાનું ભાન ભણાવવું, તે પણ સરકારની ફરજ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની ફરજ નથી નિભાવતી તેવા પણ આક્ષેપ લાગ્યા છે. પરંતુ જોવાનું રહ્યું કે આજની આ જે ડિબેટ છે, આજના મુદ્દા છે, તેને લઈને સરકાર પોતાના કાયદા નિયમ અને પોતાની જે કાર્યશૈલી છે તેમાં બદલાવ લાવશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ.
ભેળસેળે તો હવે જાણે હદ વટાવી દીધી છે. ત્યારે ઘીની અંદર ભેળસેળ હોય કે પછી ભગવાનના પ્રસાદને પણ હવે તો લોકો નથી મૂકતા. એ પ્રસાદની અંદર પણ ક્યાંક ભેળસેળ કરવામાં આવે છે. તો ક્યાંક જે દવાઓ છે, રોજબરોજની દવાઓ યા પેરાસિટામોલ જેવી દવાઓ છે, આ તમામની અંદર ભેળસેળ કરવામાં આવે છે. તમામના જો ટેસ્ટિંગ થાય છે ને તો એના નમૂના પણ નિષ્ફળ જતા હોય છે. ત્યારે આ તમામ વસ્તુઓ લોકોના આરોગ્યને કેટલીક ઇફેક્ટ કરતી હોય, કેટલાક ચેડા લોકોના આરોગ્ય સાથે થતા હોય, એ વિશે આપણે સુરત ખાતે કેટલાક લોકો સાથે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સૌથી વધારે ઇફેક્ટ જે છે મહિલાઓને થતું હોય, કારણ કે જે ઘીમાં ભેળસેળ આવે છે એ ઘી આ મહિલાઓ રોજ બરોજ પોતાના ઘરની અંદર વાપરતી હોય છે. બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને તેમને ખવડાવતી હોય, વડીલોને આપતી હોય. ત્યારે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે અને આપથી ખાસ જાણવા માંગીશ બેન કે જે ઘીની અંદર ભેળસેળ કરવામાં આવે છે એ ભેળસેળને લઈને આપણને કેટલો ખતરો રહેતો હશે, કેટલી તકલીફો, શું કહેવું આવી છે? ઘીમાં તો ભેળસેળને લીધે તો બીમારી આવે, તકલીફ, પેટની તકલીફ થાય. થોડા દિવસ પેલું પાઉચ ખોલીએ એટલે સુગંધ સરસ આવતી હોય, 5-7 દિવસ થાય તો પેલી પામોલી તેલ જેવી સુગંધ આવવા માંડે છે, સ્વાદ પણ ફરી જાય છે. હવે આવું ઘી ખાવું કેમ? અમારે બાળકોને કેવી રીતના ખવડાવવું? આ વિશે કેવું છે કે જરાક પણ આ સારું નથી કે કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં સ્પેશિયલી મિલાવટ કરવામાં આવે કે જેનાથી નાના બચ્ચાઓ છે, હજુ જન્મ્યા છે, એ લોકોને પણ બેબી ફૂડમાં પણ ઇવન મિલાવટ કરી દે છે. બેબી ફૂડમાં મિલાવટ આ પણ એક વાસ્તવિકતા છે જેનાથી બેબીના સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય. આપ શું માનો છો? પેરાસિટામોલ એક એવી વસ્તુ છે જે આપણે રોજ બરોજ લેતા હોય છે અને એની અંદર પણ ક્યાંક હવે ભેળસેળ આવે છે, નકલી આવી શકે, કઈ રીતનું કહેવું? એમાં એવું છે કે આપણે એ ટેબ્લેટ ખાઈએ તો કદાચ આપણા શરીરમાં અવયવ હોય તેમાં પણ નુકસાન થાય. એ ખાવાથી આપણું આરોગ્ય બગડે. તેમ છતાંય જો કોઈને ખબર ના પડતી હોય, એ લોકો તો ડેટ વહી ગઈ હોય તો પણ લે છે એ ટેબ્લેટ. એ લેવી હાનિકારક છે, બરાબર? એ લેવાથી આપણા શરીરને નુકસાન થાય. એ લેવાથી આપણા શરીરને નુકસાન તો થાય જ છે, પરંતુ ક્યાંક કોઈક વાર એવું હોય છે કે પેરાસિટામોલ લેવાની મજબૂરી પણ આવી જતી હોય, ઘીમાં ભેળસેળ આવી જતું હોય, ખાદ્ય પદાર્થોની આ રીતે જે મિક્સિંગ થતી હોય, કઈ રીતે જુઓ છો? ખાદ્ય પદાર્થોમાં ભેળસેળમાં ઘીમાં એવું છે કે બાળકો માટે આપણે એમાંથી મીઠાઈઓ બનાવીએ અને બધા તહેવાર આ તે બધું નીકળી જાય, મીઠાઈઓ બાળકો બધા ખાઈ લે, પછી બીમારીને એવું આવી નીકળે છે. અને આ બીમારીના લીધે એવું ઘરમાં ગૃહિણી એવું વિચારે કે ચાલ નાનું કંઈ છે, તાવ છે, બુખાર છે, કંઈ પણ છે, થાક લાગે છે તો બાળકોને પેરાસિટામોલ જેવી દવાઓ આપીએ છીએ, જેનાથી થોડી વાર તત્કાલ એ સારું થઈ જાય છે. પણ પછી ખબર પડે છે કે એ દવાની સાઈડ ઇફેક્ટથી બાળકો વધારે બીમાર પડે છે. અત્યારે કોઈ પણ વસ્તુ એવું નથી કે ઘી કે માત્ર દવાઓ, અત્યારે પ્રસાદ ને બધું ઘીમાંથી જ બને છે. એ વિશે પણ આપણે જાણીએ છીએ. પ્રસાદો, શાકભાજી બધામાં દવાઓ છાંટે છે, જેની સાઈડ ઇફેક્ટ બાળકોના, આપણા ફેમિલીમાં આપણે શું ખવડાવવું એ જ નથી ખબર. પેપર ખોલીએ એટલે સીધું જ એ જ વાંચવા મળે છે કે આમાં ખાદ્ય પદાર્થોમાં આ મિક્સિંગ આવ્યું, આ મિક્સિંગ આવ્યું. બાળકોના પેકેટોમાંથી હવે તો કંઈ ને કંઈ નીકળે છે. વચ્ચે તો પેલું વંદા, ગરોળી બધું જ હોટલોમાંથી પણ નીકળતું હતું. તો શું ખવડાવવું, શું ક્યાં જવું, ક્યાં નહીં, ઘરમાં પણ લાવીને બનાવીને ખવડાવીએ તો એ વસ્તુમાં પણ કેટલું મિક્સિંગ છે અમે નથી જાણતા. જેના લીધે કોઈ સારા પગલાં ભરવામાં આવે તો સારું. ચોક્કસથી કોઈ સારા પગલામાં ભરવામાં આવે તો સારું, એવું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે. પુરુષો પણ અહીંયા છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ. વિજય, કેટલી વાર એવું થતું હોય છે કે જે નમૂના સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે ત્યારે એ નમૂના જે છે ફેલ થતા હોય છે, પણ ક્યાંક તહેવાર નીકળી જાય ને ત્યારે એ નમૂનાના રિપોર્ટ આવતા હોય. તો આ તો લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ ગયા, ખવાઈ ગયું, ત્યારે આ નમૂનાનો રિપોર્ટ આવે, નિષ્ફળ ગયા, તો શું કરવું? એના માટે સૌપ્રથમ તો આપણે જોઈએ તો તંત્ર જે છે એ નિષ્ફળ રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય એ જે તે સમયે નમૂના લે છે, પરંતુ જે લોકો ઉપયોગ કરી લે, ખાઈ લે, પછી ખબર પડે છે કે આ નમૂનાઓ ફેલ ગયા છે. એના માટે જે પણ ફૂડ વિભાગ છે એમને તંત્રે અગમચેતી રૂપે કોઈ પણ જગ્યાએ એવી મીઠાઈ બનતી હોય, પ્રસાદ બનતો હોય તેના નમૂના લેવા પડે. એ પાસ થાય પછી જ લોકોમાં વેચી શકાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. સાથે સાથે જેટલી જગ્યાએ પણ ખાદ્ય પદાર્થો, માનો કે જે પણ ઘી છે, દૂધ છે કે માવાની જે વસ્તુઓ છે, આ વસ્તુઓ માર્કેટમાં આવ્યા બાદ ખબર પડે છે કે આ વસ્તુઓમાં મિલાવટ છે અથવા ડુપ્લિકેટ છે. આને રોકવા માટે જ્યાં જ્યાં આવી ફેક્ટરીઓ ચાલતી હોય, જ્યાં જ્યાં આવા કારખાનાઓ ચાલતા હોય, એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાની જરૂર છે. સાથે સાથે પોલીસ તંત્રને સાથે રાખીને જે વિસ્તારોમાં આવી ફેક્ટરીઓ છે એમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી આના નમૂનાઓ લઈ, જો નમૂના યોગ્ય હોય તો જ એમને વેચાણ લાયક ગણવા જોઈએ અને વેચવા માટે મોકલવા જોઈએ.
હવે ફક્ત ખાદ્ય પદાર્થો નહીં, તમે જોશો બ્રાન્ડેડ વસ્તુઓ, જેટલી પણ બ્રાન્ડેડ વસ્તુઓ છે એની પણ ડુપ્લિકેટ વસ્તુઓ સુરતમાં વેચાતી જોવા મળે છે. ઊંઝામાં તમને ડુપ્લિકેટ જીરું જ વેચાતું જોવા મળ્યું, સૌરાષ્ટ્રમાં ડુપ્લિકેટ સિમેન્ટ, ડુપ્લિકેટ ઘી અને બરોડામાં ડુપ્લિકેટ દવાઓ. તો ગુજરાતનો કોઈ પણ ભાગ લઈ લો, કોઈ પણ વિસ્તાર લઈ લો, કોઈ પણ બાકી રહ્યો નથી. સાથે સાથે ગુજરાત સરકાર અને તંત્ર બંને ઊંઘતું હોય એ દેખાય છે અને એનો ભોગ સામાન્ય જનતાને પડતો હોય છે. આજે તમે કોઈ પણ ઘર લઈ લો, એમાં એક વ્યક્તિને કેન્સરનો હોય ને હોય છે. એનું કારણ આ ડુપ્લિકેટ વસ્તુઓ છે, ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો છે. 100% આ ખાદ્ય પદાર્થો જે ભેળસેળ વાળા આવતા હોય, આ ભેળસેળને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે. શું માનવું છે? આમ તો જે આ નકલી વસ્તુઓ બધી આવે છે એમની સાથે જે વસ્તુ થઈ રહી છે, તો માનો કે અત્યારે દૂધથી લઈ દવાથી લઈને દારૂ સુધી અત્યારે ઓરિજિનલ વસ્તુ કંઈ મળતી નથી, કારણ કે બધી જ ડુપ્લિકેટ છે. કારણ કે અત્યારે દારૂ પણ તમને ખબર છે કે લઠ્ઠાકાંડ થાય છે, તો એ પણ ઓરિજિનલ નથી. અને એમ ગણો તો મિલાવટ વાળું જ બધું છે. તો અત્યારે ગુજરાતની જે સરકાર છે તો એ કોંગ્રેસ અને ભાજપ વાળી મિક્સ વાળી મિલાવટ વાળી સરકાર છે, એના લીધે તો આ બધું થઈ રહ્યું છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એની અંદર મોટા માથા પણ જવાબદાર છે જ, કારણ કે જ્યારે એ લોકો ધ્યાન નહીં આપતા હોય ત્યારે જ આ સામાન્ય જે જનતા છે એ ભોગ બનતી હોય છે. પરંતુ ઘી, પ્રસાદ, પેરાસિટામોલ તમામની અંદર ભેળસેળ કેટલું વ્યાજબી છે? આવા લોકો સાથે શું કરવું જોઈએ? મારી એક જ વાત છે, જે ભગવાનને નથી છોડતા એ માણસને ક્યાંથી છોડવાના? જે ભગવાન સાથે છેડા કરતા હોય એ મનુષ્ય સાથે છેડા કરવાના જ છે. કુદરત હોય, મંદિર હોય, કોઈને છોડી નથી રહ્યા આ ભેળસેળ વાળા. તો પછી મનુષ્ય તો શું એની માટે તો પૈસો જ ભગવાન છે. પૈસા સિવાય એની કાંઈ દેખાતું જ નથી. કે માણસ મરે કે જીવે એને શું, એનું તો ઘર ભરાવવું જોઈએ. પૈસાથી ભેળસેળ કરો, માણસને મારો, માણસ મરે યા જીવે એને કોઈ લેના દેના નથી. ઓનલી ફોર પૈસા પૈસા પૈસા, બીજું કોઈ વસ્તુ એને દેખાતી નથી કે પૈસો કાથી કમાવો. આ ભેળસેળ કરીએ, માણસને મારીએ, ઓનલી ફોર પૈસો આવવો જોઈએ. ચોક્કસથી ઓનલી ફોર પૈસો આજે. પણ વિજય, ફરી એકવાર હું એ પૂછવા માંગીશ કે આવા જે ભેળસેળ કરતા તત્વો છે એમને શું સજા થવી જોઈએ? ગુજરાત સરકારે અને ભારત સરકારે સમયાંતરે નિયમો તો બનાવે છે, પરંતુ સૌથી મોટો ડ્રોબેક એમાં એવું છે કે જે ફેક્ટરીના માલિકો હોય છે ને એ પકડાતા નથી. ત્યાં ફક્ત જે નાનો વર્ગ, મજૂર વર્ગ કામ કરતો એને ખબર જ નથી હોતી કે આ શું કરી રહ્યો છે અને એનાથી શું લોકોને હેલ્થને નુકસાન થવાનું છે. એ તો પોતાના રોજગાર માટે, પોતાની આવક માટે ત્યાં નોકરી કરતો હોય છે. છેલ્લે પકડાય તો એ નાનો મજૂર વર્ગ અને નાનો વર્ગ પકડાતો હોય છે. પરંતુ આની પાછળ જે મોટા માથા હોય છે, આના માલિકો હોય છે, આની પાછળ જે રાજકારણીઓ હોય છે એ પકડાતા નથી. એટલે જે કાયદા બને છે પણ એનો અમલ થતો નથી. એટલે આપણને આ તમે જોશો કે ડુપ્લિકેટ વસ્તુ બનવાનું બંધ થતું નથી. ચોક્કસથી ડુપ્લિકેટ વસ્તુ બનવાનું બંધ થતું નથી. ભેળસેળ જે છે એને તો એટલી હદ વટાવી છે ને કે હવે ભગવાનના પ્રસાદને પણ નથી મૂકવામાં આવતું. માત્ર પૈસો પૈસો ને પૈસો એને જ ભગવાન બનાવી દીધો હોય એ રીતનું સુરત વાસીઓનું કહેવું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે હવે વલસાડની જનતાનો અવાજ સાંભળીએ. ભેળસેળ યુક્ત જે દવાઓ સહિતની જે વસ્તુઓ છે તે હાલ માર્કેટની અંદર વેચાઈ રહી છે. પનીર હોય કે તમામે તમામ વસ્તુ છે, ઘી છે, તે તમામે તમામ વસ્તુઓમાં હાલ ભેળસેળવાળી વસ્તુઓ લોકો ખાઈ રહ્યું છે. દેશમાં ભેળસેળથી ઘી, પ્રસાદ, ખાદ્ય પદાર્થ બાદ હવે તમે ભેળસેળયુક્ત દવાઓનું પણ સેવન કરો છો. પેરાસિટામોલ, પાંડી તેલમાં દવાઓના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં પણ નિષ્ફળ ગયા છે. ભેળસેળની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે હાલ ચેડા થઈ ગયા છે. ત્યારે વલસાડ વાસીઓ પાસેથી પૂછવાનો પ્રયાસ કરીશ. ઉત્પલભાઈ, શું કહો છો? ભેળસેળ યુક્ત હવે દવાઓ પણ માર્કેટમાં આવી ચૂકી છે. એકચ્યુઅલી આ બહુ એક ખતરનાક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ આપણે જોયું છે કે બજારમાં પનીર સહિતની દૂધની બનાવટની ચીજ વસ્તુઓનું જે ભેળસેળ છે એનું કેટલું બધું મોટું કૌભાંડો પકડાયા કરે છે વારંવાર. પણ હવે જ્યારે દવાઓ, અને એમાં પણ પેરાસિટામોલ જેવી દવા કે જે સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓ એનો ઉપયોગ કરતા હોય છે, તાવ હોય કે કોઈ માથું દુખવાની હોય તો પેરાસિટામોલ, જે કોરોના કાળમાં પણ આ દવાનો સૌથી મહત્તમ ઉપયોગ થયો હતો પેરાસિટામોલ. હવે એવી દવા ભેળસેળયુક્ત હોવાનું જે અત્યારે તપાસમાં આવી રહ્યું છે એ ખરેખર ચિંતાજનક પણ છે, ચોંકાવનારું છે. અને આવનારા સમયમાં આ દર્દીઓ માટે બહુ ખતરનાક ટ્રેન્ડ સાબિત થવાનો છે. તો આ બાબતમાં ખરેખર સરકારે
બિલકુલ તકેદારીના અને તાત્કાલિક એવા કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે જે ભૂતકાળમાં પણ અમે જોયું છે, જ્યારે ફરિયાદો થાય છે આવી કોઈ દવાના ડુપ્લિકેશન બાબતમાં, તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે ને એ કાર્યવાહી કરતી નથી, અથવા કરે તો શું કાર્યવાહી કરી એ વિગત પણ આપતી નથી. અત્યારે અમે એવું ઈચ્છીએ કે આની કાર્યવાહી નક્કર થવી જોઈએ. પ્રજા સમક્ષ એ કાર્યવાહી શું કરી છે એ પણ આવવું જોઈએ બહાર, જેથી ખબર પડે. અને આવી કોઈ દવામાં મિલાવટ થતી હોય તો કાર્યવાહી કરવી જોઈએ. એ બહુ જરૂરી. કાર્યવાહી કરવી જોઈએ. અને જે ફૂડ ડ્રગ્સ વિભાગ છે તેના ઉપર પણ અનેક સવાલ થઈ રહ્યા છે. હર્ષદભાઈ, શું કેવું છે? આપણે હાલમાં જે આ દવા બાબતે ડુપ્લિકેશનનો પ્રશ્ન સામે આવ્યો છે, ખૂબ જ ચોંકાવનારો છે. આપણે ભૂતકાળમાં વાત કરીએ તો FGCAના કમિશનરે જે જાહેરાત કરેલી હતી, એ આજથી લગભગ 4 મહિના પહેલાં એમણે જાહેરાત કરેલી હતી કે સમગ્ર રાજ્યમાં નકલી ઘી લગભગ 34,000થી વધારે કિલો નકલી ઘી પકડાયું હતું. દૂધની બનાવટો 1,07,000 કિલોથી વધારે એક વર્ષમાં પકડાયું હતું. આ આંકડો ચોંકાવનારો તો હતો જ, પણ એનાથી આગળ વધીને હવે દવાનું ડુપ્લિકેશન શરૂ થયું. અને દવાનું ડુપ્લિકેશન એટલા માટે ખતરનાક છે કે દર્દીઓનો એક વિશ્વાસ હોય છે દવા ઉપર. દવા લેતા દર્દીઓની જે તકલીફો છે એ મટશે એવો એક વિશ્વાસ હોય છે. અને આવા વિશ્વાસ સામે લોકોના શરીર સાથે આટલો ગંભીર પ્રકારનો ચેડા કોઈ સંજોગોમાં ચલાવી લેવાય એવું નથી. સરકારે આ બાબત, સરકાર ચિંતિત તો છે જ અને સરકાર કડક કાર્યવાહી કરવા પણ ઈચ્છે છે, પણ સરકારે આ બાબતે ખરેખર એક બિલ પાસ કરવું જોઈએ અને એમાં પણ બિનજામીનપાત્ર શરતો રાખવી જોઈએ અને એમાં કડકમાં કડક સજા થાય. કારણ કે દવાનું ડુપ્લિકેશન તો કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવે એ શક્ય નથી. સરકારે પણ ચિંતિત થઈને કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્રેમભાઈ, આપનું શું કહેવું છે? જે મિલાવટવાળી જે વસ્તુઓ છે, હવે તો એ કોમન જેવું થઈ ગયું છે. કારણ કે ભગવાનના પ્રસાદમાં અગર મિલાવટ થતું હોય તો પનીર ને તેલ તો કોમન જેવું થઈ ગયું છે એવું લાગે છે મને. એટલે સરકાર આમાં કંઈ ધ્યાન આપતી નથી. સરકારે કડકમાં કડક પગલાં લેવું જોઈએ બધી વસ્તુઓમાં. જે પણ દુકાનોમાં આ બધી ડુપ્લિકેટ વસ્તુ મળે છે એ સીલ જ કરી દેવું જોઈએ. જે ડુપ્લિકેટ વસ્તુ મળે છે સીલ કરી દેવી જોઈએ. અપૂર્વભાઈ, આપનું શું કહેવું છે? ચોક્કસપણે હું માનું છું કે કરવું જોઈએ. સરકાર આ બાબતે જાગૃત છે. સરકારે તાજેતરમાં 2-4 વર્ષ પહેલાં જે નવો ફૂડ સેફ્ટી એક્ટ લાવી છે, FSSAI, ખૂબ જ સારો છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. સરકારનો જે કાયદો જે છે તે કાયદો છે, પરંતુ એનામાં અમલીકરણ માટે જે અધિકારી જે છે તે અધિકારી નથી. વલસાડમાં કદાચ 3,000 થી 4,000 જેટલી દુકાનો કે હોટલો હશે, જેની સામે એકમાત્ર અધિકારી અને 2 થી 3 કર્મચારી છે. ત્યારે આ બધાની ચકાસણી જે કરવી હોય જે અશક્ય લાગે છે. તેમજ જે ઉત્પલભાઈ કીધું તેમ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે બી કામગીરી કરે તેને બહાર પાડવી જોઈએ. તાજેતરનો જ વાત કરું, વલસાડમાં એક ખ્યાતનામ હોટલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંધ કરી, પરંતુ એ હોટલ બંધ કરવાનું રીઝન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચોક્કસપણે દબાવી દીધું હતું. જોકે બાદમાંથી બહાર આવ્યું અને પછી અખબારોએ લખ્યું, પરંતુ જે બી કોઈ બી કાર્યવાહી હોય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને એ લોકોએ બહાર પાડવી જોઈએ, તો જેથી લોકોમાં જાગૃતિ રહે. અને એક હેલ્પલાઇન નંબર બી ચાલુ કરવો જોઈએ. આજે તમે હોટલમાં જાઓ કે તમારી પાસે કોઈ ડુપ્લિકેટ દવા આવે તો તમારે કોને ફરિયાદ કરવી? ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અડધી વખત ફોન ઉપાડતા નથી ને મોટી સામાન્ય માણસને તેમનો નંબર પણ ખબર નથી. ત્યારે એનું એક જાગૃતિ અભિયાન બી જો ચાલુ કરે તો થોડુંક આ ભેળસેળિયા પર કંટ્રોલ મેળવી શકાય એવું છે. જાગૃતિ અભિયાન હાથ ધરવું જોઈએ. શું કેવું છે આપનું? સાહેબ, મારું કહેવાનું તો એવું છે, પહેલાં પેરાસિટામોલ જે ટેબ્લેટની અત્યારે વાત છે, એ ઘણી કંપનીઓ એવી છે જે ઘણી બધી દવાઓ એવી છે, ઘણી બધી ફર્ટિલાઇઝર એવા છે જે ઘણી કંપનીઓમાં બેન છે. એ માહિતી હોવા છતાં બી ઇન્ડિયામાં કેમ બેન નથી, એ સરકાર કેમ નથી પગલાં લેતી? પેરાસિટામોલ એવા કેટલા દેશો છે જેમાં બેન છે, તો ઇન્ડિયામાં કેમ એને એલાઉ કરવામાં આવે છે? જે દવાઓ બેન છે તેને ઇન્ડિયાની અંદર કેમ લેવામાં આવે છે, પહેલા પ્રશ્ન એ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર પણ અમુક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સરકાર ચિંતિત તો છે, પરંતુ સરકારે હજી આની અંદર ક્યાંક ને વધારે પડતું કંઈક કરવું જોઈએ તે પ્રકારનું હાલ લોકોનું કહેવું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.